નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આજે આપણે એસબીઆઈ ના સ્ટોકમાં બહુ ઇન્ટરેસ્ટિંગ આપણે પ્રાઇસ એક્શન સમજવાના છે. અને ભલે હું આપણે એસબીઆઈ ની વાત કરતા, પણ આવું પ્રાઇસ એક્શન ગમે તે સ્ટોકમાં આવે ને તો એ તમે યુઝ કરી શકશો. બહુ મજા આવશે આ વસ્તુ શીખવાની. જો અહીંયા 13 ડિસેમ્બરે એસબીઆઈ બહુ સરસ મુવમેન્ટ આપેલી છે અપસાઇડ. હવે આનું આપણે થોડીક પ્રોબેબિલિટી અથવા તો સંભાવના અથવા તો લોજિક આપણે સમજીએ. કે આના 2 દિવસ પહેલા થયું તો શું? 2 દિવસથી તમે જો આ સ્ટોક જો, આ 2 દિવસ આને કહેવાય દોજી કેન્ડલ હશે. કારણ કે ખાસ કોઈ સ્ટોકે મૂવ નથી આપી અપ ડાઉન. એટલે બોરિંગ દોજી કેન્ડલ હશે અહીંયા, અથવા તો સ્પિનિંગ કેન્ડલ. બરોબર. હવે જ્યારે અહીંયા ઓપન થયું તો તમે એક વસ્તુ ખાસ માર્ક કરો કે હું જ્યારે જોતો હોય કે 2 દિવસનો લો કયો છે, મતલબ હોરિઝોન્ટલ લાઈન હું ડ્રો કરી લઉં તો મને ખબર પડે કે આ 2 દિવસનો લો તો ભાઈ અહીંયા છે. યસ ઓર નો? તો આઈડિયલી માની લો કે આ દિવસે સ્ટોક ઓપન થાય અને માની લો કે મારે શોર્ટમાં જવું છે, શોર્ટમાં તો હું આને તો સેલ કરીશ. તો મારી પ્રાઇમરી કન્ડિશન એ હોવી જોઈએ ને કે પેલા આની નીચે આ જાય. અહીંયા ઓપન થયો તો હું ડાયરેક્ટ તો ગમે ત્યાંથી શોર્ટ નહીં મારું. એટલે આની નીચે ગયો જ નથી સૌથી પહેલા તો. એટલે એ તો સંભાવના તમને ખબર પડે. પ્લસ કે જ્યારે મારે ઉપરની તરફ ટ્રેડ લેવો હોય ત્યારે હું કહું કે કમસે કમ 15 મિનિટની કેન્ડલ અથવા તો 1 કલાકની કેન્ડલ અપસાઇડ ઉપર જાય તો હું કંઈક અપસાઇડનું વિચારું. તો એને ઘણો બધો ટાઈમ લીધો અને અંતે એ ઉપરની સાઈડ બ્રેકઆઉટ થયું. તમે ખાસ ધ્યાન રાખજો કે જો માર્કેટ એકાદ 2 દિવસ મુવમેન્ટ ના આપે કોઈ સ્ટોકમાં અને ત્રીજા દિવસે જો એનો લો બ્રેક ના કરે અને ટાઈમ લઈ અને ઉપરની સાઈડ બ્રેકઆઉટ કરશે ને તેમાં બહુ સરસ મુવમેન્ટ આપશે. આની પાછળનું લોજિક શું છે? આની પાછળ બાયર સેલરનું લોજિક શું હોય? આની પાછળનું લોજિક એ છે કે આ 2 દિવસ માર્કેટ બોરિંગ રહ્યું, કોન્સોલિડેટ રહ્યું. એટલે કોઈ સ્પેસિફિક ટ્રેન્ડ મળ્યો નહીં આપણને. બાયર સેલરમાં કઈ બાજુ વધારે ભાર છે ખબર ના પડી. ત્રીજા દિવસે એને આ લો ના તોડ્યો 2 દિવસનો. એટલે બાયર્સ છે, બાયર કંઈક કરવા માંગે છે. અને એ પછી 1 hour કે માર્કેટનો નૂન સુધીનો હાઈ તોડે ને એટલે બાયર બહુ પાવરથી એને તોડવા માંગતા હોય જ છે હંમેશા આ વસ્તુ. આ પેટર્ન, આ સેટઅપ અલગ અલગ સ્ટોકમાં થોડુંક રિસર્ચ કરીને સ્ટડી કરજો કે આના પાછળ શું બ્યુટીફુલ લોજિક છે. અહીંયા આ 2 દિવસનો લો હતો, આજે આ લો તોડવા ન દીધો, અહીંયા ઘણી મહેનત કરીને ટકાવી રાખી. એટલે અહીંયા ફાઇટ ચાલતી હશે અંદર અને પછી અચાનક બ્રેકઆઉટ થાય છે. તો આમાં આપણને બહુ સારા પૈસા મળી જાય. ઘણા બધા સારા સ્ટોકમાં છે એમાં તો તમને બહુ મોટી મુવમેન્ટ દેખાશે માર્કેટ પડતા. એટલે આ બધું આપણે શીખી લઈએ ને તો પ્રોફિટની તો અત્યારે વાત જવા દો. આપણને કમસે કમ એટલું ખબર પડે કે માર્કેટ ઓપન થાય તો શું નથી કરવાનું અને કઈ સંભાવનાની આપણે રાહ જોવાની છે. એટલે જ્યાં બીજા ફસાતા હોય ત્યાં આપણે ઇન્ટરેસ્ટલી ટ્રેડ કરીને આપણે માર્કેટમાંથી નીકળી જઈએ. આપણો હેતુ હોવો જોઈએ. બરોબર છે? સો આઈ હોપ કે આ ચાર્ટ રીડ કરવાની પદ્ધતિ, આ ટેકનિક્સ, આ ઇન્સાઇટ તમને બધાને ગમતી હશે. મારી એપ ડાઉનલોડ કરી લેજો. પૈસા તો મને કઈ બહુ સરસ હું અંદર અપડેટ્સ આપતો રહું છું. વર્કશોપ બી હોય છે સારા. મળતા રહેશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.